નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે ગરમીમાં ઠંડક આપે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી। આ ચટણીને તમે એમ પણ ખાઈ શકો છો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। અને જો તમે વડાપાઉં, સમોસા કે ભજીયા સાથે સર્વ કરશો તો ખાવાની વધારે મજા પડશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક જારમાં એડ કરીએ 1 કપ કોથમીર, 1/4 કપ ફુદીનાના પાન, સાથે તેમાં એડ કરીશું અડધો કપ ગાંઠિયા। ગાંઠિયા એડ કરવાથી ચટણી થોડી થીક થશે, સાથે સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। હવે તેમાં એડ કરીશું 1/4 કપ કાચા ધાણા, 1/4 કપ દાળિયા, 1/4 કપ આલુ સેવ। આલુ સેવ એડ કરવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ બનશે। હવે તેમાં એડ કરીશું 3 લીલા મરચાં। મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો। સાથે 1 ઇંચ આદુ, અડધો ટીસ્પૂન સિંધવ મીઠું। જો તમારી પાસે સિંધવ મીઠું નથી તો રેગ્યુલર મીઠું પણ એડ કરી શકો છો। હવે તેમાં એડ કરીશું 1 લીંબુનો રસ અને અડધો કપ પાણી એડ કરી બધી સામગ્રીઓને પીસી લઈએ। તો એકદમ સ્મૂથ ચટણી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો ચટણીનો ખૂબ જ સરસ કલર આવ્યો છે। તમે આ ચટણીને વડાપાઉં, ભજીયા, વડા, સમોસા કોઈ પણ સાથે સર્વ કરો, ખાવાની મજા પડી જશે। તો તમને આ ચટણીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।